તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો કે આપણો વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય। અને અત્યારે વાગ્યા છે બપોરના 11 મિત્રો। અને ફાઇનલી આપણે અત્યારે સવારમાં ઉઠી ગયા છે, મસ્ત મજાના ચા પાણી પણ પી લીધા છે મિત્રો। અને આજે ઉઠવામાં મોડું એટલે થઈ ગયું કારણ કે આપણે ગઈ રાતે આખી રાત આક્યા હતા ફુવારા, એટલે હું જાગતો હતો 4-5 વાગ્યા સુધી, એટલે અત્યારે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું મિત્રો। તો એવું હે, તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં, આગળ મજા આવી જશે મિત્રો। અને મિત્રો મેં કોમેન્ટમાં થોડીક નજર મારી હતી, તો 2-3 જણાએ એવી કોમેન્ટ કરી હતી કે તમે ફેમિલીના વ્લોગ બનાવો, તમારા ઘરના વ્લોગ બનાવો। તો મિત્રો બનાવશું આપણે, એ પણ આપણે કાંઈ વાંધો નથી, પણ હજી તો એટલો ટાઈમ નથી મળતો। હું મારા ખેતરમાં કામમાં હોય ને હું બહાર વધારે રખડપટ્ટી કરતો હોય, એટલે મારે ઘરના વારે બહુ ટાઈમ નથી મળતો। તો થોડોક ફ્રી થઈ જાવ એટલે મિત્રો એવી વ્લોગ પણ આવશે। તો મિત્રો સવારમાં મસ્ત મજાની આપણે સ્પ્લેન્ડરને ગાડી લીધી છે અને આપણે જઈએ છીએ આપણા અંકલની વાડીએ થોડીક વાર બેસવા માટે। તો ચાલો પહેલાં ત્યાં ઘૂમરો મારતા આવીએ। અને મિત્રો લાઇટ તો છે નહીં, બાકી આપણા બે ખેતરોમાં ફુવારા ચાલુ છે, પણ અત્યારે લાઇટ છે નહીં, એટલે લાઇટ આવે એટલે તમને જરાક વ્યૂ બતાવું। તો ફાઇનલી મિત્રો અંકલની વાડીએ થોડીક વાર બેઠા અને હવે નીકળી ગયા છે આપણે ઘર તરફ મિત્રો। તો ચાલો જઈએ ઘરે। અને જુઓ મિત્રો સામેના ખેતરમાં આપણે ફુવારા ચાલુ છે, બાકી આપણા આ ખેતરમાં પણ ફુવારા ચાલુ છે। જો આટલું મિત્રો પી ગયું છે કમ્પ્લીટ, અને આ સામે દેખાય ચાલુ છે। અને બીજા પણ જે સામે દેખાય છે ચાલુ મિત્રો। અને જુઓ મિત્રો અહીંયા ચાલુ છે આપણે બીજો સેટ। તો એવું છે મિત્રો। બપોરે આપણે જમીને સૂઈ ગયા હતા 2 વાગે, અને અત્યારે ઉઠ્યા છે અને અત્યારે વાગ્યા છે 5। તો એવું છે મિત્રો। તો હાલો હવે કંઈક આડાવરું કરીએ, તો જોતા રહેજો વિડીયોમાં આગળ। તો ચાલો મિત્રો થોડીક વાર જોની યારે મસ્તી કરી નાખીએ। અને રોડ ઉપર જાય છે, મેં કીધું થોડુંક હાલવા જઈએ ને જોતા જઈએ બે ખેતરોમાં, થોડીક નજરે મારીએ ખેતરમાં। હમણાં 2 શિયાળજી થયા નથી ગયો હું ખેતરમાં, કારણ કે એ પહેલાં એક દી હગાઈ હતી આપણે ત્યાં ગાતા ને એના આગલે દી પોરબંદર ગાતા ને
પછી કાલે ગાતા આપણે નાથાતાના મંદિર, એટલે આપણે પરવાર જડી નતા હમણાં ખેતરમાં ઘૂમરો મારવાની, હું કાલો આજ નીકળે જાય અને ઘૂમરો મારતા આવીએ. મિત્રો જરાક જોઈએ, તમે જો અમારા ખેતરોને માંડવી કેવી ખાઈ કીજો, વચમાં કાંક પીરીતા પડી પણ નથી બહુ વાંધો. ને ફુવારા ચાલુ છે મિત્રો, પણ લાઈટ રહેતી જ ને આખા દીમાં એ માનો ને કે હવાની 7 વાગ્યાથી સાંજના 7 સુધીમાં ખાલી 2 કે 3 કલાક જ લાઈટ રહે, બાકી લાઈટ આવતી જ નથી. ને વરસાદ જેવું પણ કંઈ દેખાતું નથી. ને જરાક કોમેન્ટ કરી દીજો વરસાદ કેદી આવવાનો છે ને આગાહી કેવી છે કામ છે, આપણી એમાં કંઈ ખબર પડતી નથી. હજી લોકોને એમાં કંઈ ઇન્ટરેસ્ટ હોય ને એમાં ખબર પડતી હોય તો જરાક કોમેન્ટ કરી દીજો કેદી વરસાદ આવવાનો છે ને કામ છે એવું છે મિત્રો. બાકી ત્યાં જો થોડીક પરવાર આવે તો માંડવીમાં આપણે દવા મારવી, ને આ વિશમાં પીરી પડે ગઈ એમાં ખાતર પણ મારવાનો વિચાર છે. પણ આ એકવાર ફુવારા હાલે જાય ને મિત્રો તો પછી કંઈક કરીએ. ને આ લાઇટ બરાબર રહેતી ને તેટલી ફુવારા હાલતા ને તોય તમારો ભાઈ રાઈટિંગ ખીસે છે, વાંધો ને. આખી રાત કાલે આક્યા હતા ને આજે આખી રાત આંકવાનો વિચાર છે, એટલે વાંધો નહીં આવે. પેજા છે એકાદો 2 દી વાર લાગી છે, બીજું તો કામ તો એવું હે ધીરે ધીરે હાંકીએ. ને બાકી તો મિત્રો તમને જો દેખાડા આપણા આ ખેતરની માંડવી બહુ સારી છે. આમાં વિશમાં કે કંઈ પીરી નથી પડી ને પ્લસમાં નિર્વાય બહુ સારી છે. ને હજી આમાં એવી હજી કંઈ પાણીની બહુ કંઈ જરૂર નથી, તો એવું હે. જોઈજો જરાક નજારો કે અહીંયા બરાબર છે ને માંડવી. તો મિત્રો આપણે જરાક ઘૂમરો મારીને ઘેર જતા હતા તો આતા આવતા હતા, તમે કીધું હાલો એવું આ તો દીકરો બે ભેગા ઘેર પીડ્યા છે. તો કાં હતા ઢીકોરા ગાતા ગાયોને ગોવાર પાસે ગાયોની સેવા કીધી ને વાસરડા ધવરાવ્યા ને ઝાડવાને પાણી પાયું ને નળી મૂકી ને કુંડા ભર્યા. સેવાનું કામ આપણું એ ભગવાન ને ભગત ની બીજું કઈ આડું ઈ ભેગું આવે. ના ના ઈ તો બરોબર છે, ગાયોની સેવા તો કરવી જોઈએ. અતિથિ દેવો થાય, અતિથિ અતિ શબ્દ આવે ઓલું આવે કઈ જડે ને ડગલા આપણી સાજેની ઝૂંપડીમાંથી ઘેર ગા હોય નથી ડગલા યજ્ઞ જ થાય. આ આપણી જેટલા ડગલા ભરીએ સમજે જ આગળ ન સમજાય પડ્યા, બહુ કઠિન હે ને. બરોબર છે, બરોબર છે. કઠિન. ને મિત્રો હું ના તો બે ઘેર આવતા હતા, મોટો બાપો શાકભાજીના રોપડા લઈને મને કે હાલ આપણી બે કે ઓલી વાડી જઈએ ને કે જરાક આ કે સોંપતા આવીએ હતી કે બકાલો કે ખાવા થાય. ને જો કોદારીને લઈને અમે નીકળ્યા હું મારો મોટો બાપો બે. ને મિત્રો આ જો સોંપી દીધા, આ હે રીંગણી મસ્ત મજાની. પહેલાં રીંગણીના ઝીણકા ઝીણકા છોડવા સોંપી દીધા ને પછી આ હે મિત્રો ટમેટીના ઝીણકા ઝીણકા છોડવા સોંપી દીધા. ને મોટો બાપો એમાં કિતલે વાયમાંથી પાણી હિસે નાખે, એ કે થોડું જ પાણી જોશે એમ, આમાં મોટર નેતા લઈ તે એવું હે કિતલે તે હિસે નાખે. ને જરાક જોઈ લ્યો હું તમને આપણી વાય બતાવતા કૂવો જરાક જોઈ લ્યો કેટલો ઊંડો હે ને જરાક કેટલું પાણી છે એ તમને દેખાય જોઈ લ્યો. તો આવું હે જો એટલું ઊંડું પાણી છે મિત્રો, તો એવું હે બધું. તો મિત્રો આપણે એને મોટા બાપાએ મસ્ત મજાના શાકભાજી સોંપવાના હતા, ઝીણકા છોડવા એ સોંપી દીધા છે મિત્રો. અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ, તો ચાલો જઈએ ઘરે. અને આપણે આવતા હતા રસ્તામાં ત્યારે આતા ભૂટકા હતા, તો આતા ઘરે વ્યા ગયા ને મારે આ કામ આવી ગયું એટલે હું અહીંયા આવતો રહ્યો સીધો. તો ચાલો ઘરે જઈને તમને સંભળાવું આતાની 2-3 કડીઓ. જૂની રૂઢિનો માણા હુના પ્રમાણે એ કલિકાળની અંદર એક દી તમે દી સફળ થાય 18 વાણ, પછી એમાંથી વાણી એક કરો બધાવની મરચાક છે, પછી અણદેવને આઈઠું ખાઈ મેલે પશુ પંખી ખાય એ પાપ લાગે, માણસ દુઃખી થાય આગળ. પછી અન્નની જડે પાંડવોની ન જડ્યા ગાયના પોદરામાંથી જવતલ ધોવે ને પાંડવો અહીં ધોવે ને અનાજનો તો આગળ બહુ વિચાર ને બહુ પાંડવોની વાત કરા. પછી જવતલ ઉગાડ્યા એમાંથી અનાજ ઉત્પન્ન કીધું નાથી આ પાંડવોની વાત છે બાપ. કલિકાળા હતા એ પણ બહુ આગળની વાત કરા બાપ. અભણ ઊંડા જેટલા ઉતરો ના એટલું આમાં તમને જળે, અનેક રૂપમાં જળે બાપ. કોઈ
અમે હાલના હલન ચલન નવ નાડ્યું આપણી બધાવરણની વાત મારા શરીરમાંથી હું ઉત્પન્ન કરા એ કોઈ દી આપણી બીમારી હાથી કરે માણસ બરકી નકર બીમારી ન આવે ખાવામાં આપણી શરીરના સર્જન થાવ અઢારી વર્ણની વાણી કરા હું મને બધાયનું બોલતા આવડે એકનું ન બોલા એ તમે જેટલા સલાય જેટલા નાસો અઢારી વણો ભાઈ મૂકો જ્યાં સુધી મૂકો ના સુધી આ વાત તમને કરા તમે હાલ્યા રાખો તમારો આરસ દુશ્મન હે મોટા મોટો દુશ્મન તમે આરો કંઈ કરે જાઓ એ ભજન કીર્તન કંઈ ઘડીથી 3 ઘડી મુકાઈ જાય ભજન રામ રતન શ્રીરામ મહામંત્ર એ બોલે કે મરા તો ડોહો મારો ભગવાન કે મારો ભગત બોલે મંજૂર હે કામ એની જીભ તોતડી થઈ જાય અભણ હે અભણ જ છે બાપ થેન્ક યુ ગુડ ડે તો કી બાકી મિત્રો આ ત્યાં કરાવી દીધી ને જમાવટ તો એવું હે મિત્રો તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે ને મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય બાય મિત્રો જય શ્રી રામ